મિત્રો, પુરુષોત્તમ માસ એટલે પુણ્ય અને પવિત્રતાથી છલકાતો એવો મહિનો, જેમાં આવતી દરેક તિથિ પોતાની આગવી અસર ધરાવે છે. પરંતુ આ તમામમાં એક ખાસ તિથિ છે કમલા એકાદશી, જેને પદ્મિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિ માતા મહાલક્ષ્મીને અર્પિત છે અને શ્રીહરિ તથા પુરુષોત્તમ શ્રીકૃષ્ણની ઉપાસના આ દિવસે અતિ શુભ માનવામાં આવે છે. 3 વર્ષના અંતરે આવતો આ અધિક માસ સામાન્ય મહિનાઓ કરતાં બહુ વિશેષ માનવામાં આવે છે. અને એમાં પણ આ એકાદશીનું પુણ્ય તો અણમાપ છે. બીજી એકાદશી કરતાં કેટલાક ગુણ વધારે કલ્યાણકારક ગણાય છે. કારણ કે આ પાવન તિથિ દર વર્ષે નથી આવતી. લગભગ 3 વર્ષે જ તેનું દર્પણ પ્રગટે છે. શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ, એકાદશીનો દિવસ શ્રીહરિને અતિ પ્રિય. પરંતુ અધિક માસની એકાદશી પર કરેલી આરાધના પુરુષોત્તમ ભગવાનની વિશેષ કૃપા વરસાવે છે. આ દિવસે કાઠા ગોરમાની પરંપરાગત પૂજા કરાય છે અને સાથે ઉપવાસ તથા એકાદશીનું વ્રત પણ ખૂબ શ્રદ્ધાપૂર્વક પાળવામાં આવે છે. શ્રીનરસિંહ અને શ્રીનારાયણ એકાદશીના મુખ્ય દેવતા તેમની ભક્તિથી મન, વાણી અને કર્મ દ્વારા બનેલા અનેક જન્મોના પાપો નષ્ટ થઈ જાય છે એવી માન્યતા છે. જે ભક્ત આ પવિત્ર તિથિને સાચા હૃદયથી કરે, ઉપવાસમાં અડગ રહે અને શ્રીહરિનું ધ્યાન કરે, એના જીવનમાં પુરુષોત્તમ ભગવાનની કૃપા સતત બનેલી રહે છે. આ તિથિનું રહસ્ય એ છે કે તેમાં કરેલી ભક્તિ અને જપ તપ અનેક ગણા વધારે ફળ આપે છે. હિન્દુ પરંપરા મુજબ એકાદશીનો દિવસ વિષ્ણુ ભગવાનને અતિ અનુકૂળ. જ્યારે આ જ દિવસ પુરુષોત્તમ માસમાં આવે ત્યારે એની મહત્તા અને પુણ્યફળ સામાન્ય કરતાં ઘણું ઊંચું ગણાય છે. શાસ્ત્રો કહે છે કે પુરુષોત્તમ માસ પોતે જ શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે, એટલે આ દિવસોમાં કરેલું દાન, ઉપવાસ, પૂજા અને ભજન કીર્તન અસાધારણ પરિણામ આપે છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું પુરુષોત્તમ માસની આ શુભ પક્ષની એકાદશી ક્યારે આવે છે, કોણે અને કેવી રીતે આ વ્રત કરવું, કઈ રીતથી પૂજન કરવું અને પારણાનો શુભ મુહૂર્ત શું છે. સાથે જ આ વ્રત કરવાથી જીવનમાં કયા કલ્યાણકારી ફળ મળે છે તેનું પણ વિશદ વર્ણન મળશે. તો અંત સુધી મારા સાથે જોડાયેલા રહેજો. જો આપને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર કરજો અને જો નવી વખત ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આશીર્વાદ મેળવો. મિત્રો, સામાન્ય દિવસોની એકાદશી કરતાં પુરુષોત્તમ માસ દરમિયાન આવતી એકાદશીને ખાસ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે આખો અધિક માસ ભગવાન શ્રીહરિને અર્પિત મનાય છે. શાસ્ત્રોમાં, ખાસ કરીને પદ્મપુરાણ અને સ્કંદપુરાણમાં વર્ણન આવે છે કે જ્યારે અધિક માસને કોઈ અપનાવતું નહોતું, ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુએ એને પોતાનું નામ આપીને પુરુષોત્તમ તરીકે સ્વીકાર્યો. એટલે આ માસમાં કરેલો દરેક ધાર્મિક ક્રિયા, દરેક જાપ અને દરેક વ્રતનું ફળ કેટલીય ગણું વધી જાય છે. વ્રત કરવાની રીત પણ બહુ સરળ છે. કેટલાક ભક્તો એક દિવસ પહેલાથી જ નિયમ પાળી લે છે, તો ઘણા લોકો સૂર્યોદય પછી ઉપવાસ શરૂ કરે છે. વ્રતમાં ફળ, ફરાળી વસ્તુઓ અથવા સરળ ઉપવાસનું પાલન કરી શકાય છે, પરંતુ એકટાણું કરતા હોય તો ચોખાની બનેલી વસ્તુઓ ન લેવી. તામસિક વસ્તુઓ જેમ કે લસણ, ડુંગળીથી દૂર રહેવું અને માંસાહાર મદિરાનો સંપૂર્ણ ત્યાગ કરવો. પૂજન વખતે ભગવાન સમક્ષ દીપ પ્રજ્વલન કરવું, તુલસીદળ અર્પણ કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરવો અને ભક્તિપૂર્વક પ્રસાદ ચડાવવો. શક્ય હોય તો પ્રસાદમાં થોડા તુલસીના પાન મૂકવા. ત્યારબાદ શાંતિથી બેસીને એકાદશીની કથા શ્રવણ કરવી અને અંતે ભગવાનની આરતી ઉતારવી. આટલું કરવાથી પણ એકાદશીનું પૂજન સંપૂર્ણ બની જાય છે. હવે વાત કરીએ આ પુણ્યવાળી એકાદશીની તિથિ અને યોગ્ય ઉપવાસ સમય અંગે. વર્ષ 2026ના પુરુષોત્તમ માસની આ વિશેષ એકાદશી 27 મે 2026ના રોજ વહેલી સવારે 6:21 શરૂ થઈ રહી છે અને બીજા દિવસ 28 મેના સવારે 7:56 વાગ્યે પૂર્ણ થશે. ઉદયતિથિ પ્રમાણે ઉપવાસ 27 મે બુધવારના રોજ જ કરવાનું રહેશે. વૈષ્ણવ સંપ્રદાય હોય કે શૈવ, શાક્ત, દરેક પરંપરામાં આ જ દિવસે વ્રત માન્ય ગણાશે. ડાકોર, દ્વારકા સહિત તમામ તીર્થસ્થાનોમાં પણ એકાદશીનું પાલન 27 મેના જ કરવામાં આવશે. તેથી તારીખની પસંદગીમાં કોઈ ભૂલ ન રહે તે ખાસ ધ્યાનમાં રાખવું. હવે ચાલો વાત કરીએ પારણાની. એકાદશીનો ઉપવાસ ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે બીજા દિવસે યોગ્ય સમયે પારણું કરવામાં આવે. આ વખતે પારણાનો શુભ સમય 28 મે 2026 ગુરુવાર
વહેલી સવારના સવારે 6:06 થી સવારે 7:56 છે. આ સમય વિદ્યે જ પારણું કરશો તો ઉપવાસનું ફળ પૂર્ણ અને કલ્યાણકારી મળે છે. હવે ઘણાને સવાલ આવે કે આ વ્રત તો ચોક્કસ કોણ રાખી શકે? તો સાંભળો, આ એકાદશી દરેક વ્યક્તિ કરી શકે છે. ઘરવાળો હોય કે વિદ્યાર્થી, સ્ત્રી હોય કે પુરુષ, યુવાન હોય કે વૃદ્ધ, હું તો કહું કે નાનકડા બાળકો પણ આ વ્રતનો લાભ લઈ શકે. જે વ્યક્તિ જીવનમાં શાંતિ, સુખ, સંતાન પ્રાપ્તિ, ધન, આરોગ્ય અથવા ભગવાનની કૃપા ઈચ્છે છે તે માટે આ વ્રત અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે. ખાસ કરીને જે લોકો સમસ્યા, કર્જ, ઘરમાં કલહ, માનસિક ભાર, ભય, અવરોધ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય એ માટે તો આ એકાદશી એકદમ ચોક્કસ ઉપચાર જેવી માનવામાં આવી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ ઉપવાસથી અજાણતા જાણતા થયેલા પાપો નષ્ટ થાય છે, પિતૃઓને શાંતિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. તે પણ ખાસ વાત એ છે કે આ વખતે એકાદશી સાથે વ્યતિપાત યોગ પણ બન્યો છે. પુરુષોત્તમ માસ દરમિયાન આ યોગનું મહત્વ તો અનેક ગણું વધી જાય છે. 27 મે 2026ના રોજ જ્યારે આ યોગ એકાદશી સાથે જોડાયો ત્યારે દિવસનું આધ્યાત્મિક મહત્વ સ્વયં અનેક ગણું વધી ગયું. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે વ્યતિપાતના યોગમાં કરેલું સ્નાન, દાન અને જપ સામાન્ય દિવસ કરતાં ઘણા ગણું વધુ પુણ્યદાયી બને છે. જેમ ગ્રહણના સમયે કરાયેલું દાન ગણી ગુણીને ફળ આપતું હોય અથવા ગંગા સ્નાન અનંત પુણ્ય આપે એ જ અસર આ યોગમાં પણ મળે છે. આ દિવસે એક વિશેષ ઉપાય પણ જણાવાયો છે. 33 વાટનો એક દીવો પ્રગટાવવો. એક જ મોટામાં 33 લાંબી વાટો લગાડીને તેલ કે ઘીમાં પ્રગટાવી શકાય. સરસવનું તેલ, તલનું તેલ, નાળિયેરનું તેલ અથવા ઘી કોઈપણનો ઉપયોગ ચાલે. આ દીવો 33 કરોડ દેવતાઓને અર્પણ માનવામાં આવે છે, કારણ કે પુરુષોત્તમ માસ પોતે જ સમગ્ર દેવપરિવારને વંદન કરવાનો મહિનાથી પણ વધારે પવિત્ર સમય છે. આ દીવો ક્યાં પ્રગટાવી શકાય? ઘરના મુખ્ય દ્વાર પાસે, ઘરના મંદિરમાં, તુલસી પાસે, પીપળા વડના વૃક્ષ નીચે, અથવા શ્વમંદિર, વૈષ્ણવ મંદિરમાં કે નદી તળાવ કિનારે પણ પ્રગટાવી શકાય. કહેવાય છે કે આ દીવો પ્રગટાવવાથી જન્મ મરણના બંધન હળવા થાય છે, પિતૃદોષ શાંત થાય, આશીર્વાદ મળે અને જીવનના ઘણા જૂના દોષો પણ નષ્ટ થાય છે. તે ઉપરાંત આજે જો કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદને એકાદશીના નામે દાન કરશો તો તેનું પુણ્ય અસીમ મળે છે. કારણ કે એકાદશી અને વ્યતિપાત આવો દુર્લભ સંયોગ રોજ રોજ મળતો નથી. તેથી તમે આજે એકાદશીનું વ્રત રાખો કે નહીં, આ શુભ યોગનો લાભ ચોક્કસ લેવો એ જ શાસ્ત્રોની અગત્યની સલાહ છે.